થોડા સેટલ થશે ત્યાં સુધીમાં આપણે જાણી લઈએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટમાં શું દેખાઈ રહ્યું છે. સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ અગેન. શું રિપોર્ટ્સ અત્યારે જણાવી રહ્યા છે સેક્ટર્સ કે સ્ટોક્સ ફોકસમાં બ્રોકરેજ હાઉસીસના? ગુડ મોર્નિંગ ચાંદની. અને સૌથી પહેલાં સ્ટોક સ્પેસિફિકની વાત કરી લઈએ. M&M પર HSBCનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક તેમણે વધાર્યા છે 2,300 પ્રતિ શેરના તેમણે આપ્યા છે. તેમનું માનવું છે કે ફાર્મ અને ઓટો બિઝનેસને જેનું ડીમર્જ થશે તો વેલ્યુ અનલોકિંગ જે છે કસ્ટમર માટે તે ઘણી મહત્ત્વની રહેશે, શેર હોલ્ડર્સ માટે ઘણી મહત્ત્વની રહેશે. સાથે જ ટ્રેક્ટર ડિમાન્ડને જોતાં કંપનીનું પ્રદર્શન જે છે તે આગળ જતાં સારું લાગી રહ્યું છે અને ખાસ કરીને નાણાકીય વર્ષ 2025 સુધી એસયુવી લોન્ચ કરી ગ્રોથ જે છે કંપની યથાવત રાખશે તેવું માની રહ્યા છે. તો એક બાય કોલ M&M પર આવતો દેખાયો છે. ફોકસ અહીંયા રાખવાનું રહેશે. LTI માઇન્ડટ્રી પર જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. તેમણે પણ બાય કોલ આપ્યો છે LTI માઇન્ડટ્રી પર અને લક્ષ્યાંક તેમણે વધાર્યા છે અને 5,890 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના જે CFO છે તેમનું રાજીનામું આપવામાં આવ્યું છે. અમુક ઇસ્યુ જે છે કંપનીમાં સૂચવે છે જે રાજીનામું આપ્યું છે CFOએ તે તરફથી અને મર્જરથી રેવન્યુ જે સિનર્જી છે તે મેળવવા જે વધુ સમય લાગી શકે છે તેવું તેઓ માની રહ્યા છે કે રેવન્યુ જનરેશનમાં ખાસ કરીને સમય લાગી શકે છે અને રિસ્ક જે છે આગળ જતાં થોડું ઓછું લાગી રહ્યું છે એટલે તેઓ બાય કોલ આપી રહ્યા છે LTI માઇન્ડટ્રી પર. તો અહીંયા પણ નજર રાખવાની રહેશે. સાથે જ મારુતિ સુઝુકી પર CLSAનો રિપોર્ટ આવ્યો છે. આઉટપરફોર્મ કોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક તેમણે વધાર્યા છે 12,890 પ્રતિ શેરના તેમણે કર્યા છે મારુતિ પર. CNG અને હાઇબ્રિડ પેસેન્જર વ્હીકલથી માર્કેટ શેર જે છે કંપનીનો વધી શકે છે તેવું તેઓ માની રહ્યા છે. સાથે જ ઇલેક્ટ્રિક વાહનોમાં જે નબળી સ્થિતિ છે તેને કંપની આવનાર દિવસોમાં સરભર કરી શકે તેવી શક્યતા પણ બનતી દેખાઈ રહી છે. એટલે કંપની ઓવરઓલ જે છે તેની પરિસ્થિતિ સારી લાગી રહી છે એટલે તેઓ આઉટપરફોર્મ કોલ આપી રહ્યા છે મારુતિ પર. તો અહીંયા પણ નજર રાખવાની રહેશે. HDFC બેંકની વાત કરી લઈએ. અહીંયા પણ CLSAનો રિપોર્ટ આવ્યો છે. તેમણે ડાઉનગ્રેડ ટુ આઉટપરફોર્મ કોલ જે છે તે કર્યો છે અને બાય કોલ હતો જે એમનાથી આઉટપરફોર્મ કોલ કરવામાં આવ્યો છે. ટાર્ગેટ વાત કરીએ તો તેમણે જે 2,050 પ્રતિ શેરના હતા ત્યાંથી ઘટાડી 1,650 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે ડિપોઝિટ અને હાઈ રેટના કારણે થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ રહી છે અને મ્યુટ જે કાસા એક્રેશન છે તેના કારણે ખાસ કરીને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે છે તેની રિકવરી થોડી ધીમી પડતી દેખાઈ રહી છે. પણ જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની રિકવરી છે તે V શેપની જગ્યાએ U શેપમાં આપણને રહેતી જોવા મળી શકે એટલે થોડી ઘણી ચિંતા જે છે તેઓ વ્યક્ત કરી રહ્યા છે એટલે તેમણે બાયમાંથી અંડરપરફોર્મ કોલ જે છે તે આપણને HDFC બેંક પર આવતો દેખાવ છે. તો નજર અહીંયા પણ રાખવાની રહેશે. ગેલની વાત કરી લઈએ. CLSAનો રિપોર્ટ આવ્યો છે. ગેલ પર શેર રેટિંગ તેમણે આપ્યું છે અને લક્ષ્યાંક તેમણે 165 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે જે વિજયપુર સાઇટ છે કંપનીની કામગીરી જે છે તેના કેન્દ્રમાં છે અને ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજન અને કેપ્ટિવ સોલાર પાવર જનરેશન માટે જે કંપનીએ પહેલ કરી છે તે થોડી ઘણી પોઝિટિવ લાગી શકે છે. પણ 2040 સુધી નેટ ઝીરો થવાની જે કમિટમેન્ટ છે કંપનીની તેના પર થોડા ઘણા સવાલ થઈ રહ્યા છે એટલે તેમણે સેલ કોલ આપ્યો છે. ફોકસ ગેલ પર રાખવાનું રહેશે. જેફરીઝનો રિપોર્ટ પણ ગેલ પર આપ્યો છે. તેણે અંડરપરફોર્મ કોલ આપ્યો છે. લક્ષ્યાંક 150 પ્રતિ શેરના તેમણે કર્યા છે. તેમનું પણ માનવું છે કે ગ્રીન હાઇડ્રોજન જે પાયલોટના નિર્માણ તરફ કંપની જે છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે. જે વિજયપુર સાઇટ છે તેમાં ખાસ કરીને કંપનીએ SS LNGની શરૂઆત કરી છે અને 2040 સુધીમાં ટ્રાન્સમિશન વોલ્યુમની વાત કરીએ તો તે 20% વોલ્યુમમાં ખાસ કરીને 20% GH2 ભેળવવાના લક્ષ્ય તરફ કંપની આગળ વધતી દેખાઈ રહી છે. પણ તેમ છતાં થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ રહી છે એટલે અંડરપરફોર્મ કોલ તેમણે આપ્યો છે. ગેલ પર નજર રાખવાની રહેશે. સેક્ટરની વાત કરીએ તો OMCs પર સિટીનો રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે કે સરકારે જે સ્થાનિક LPGના ભાવમાં ₹100 પ્રતિ સિલિન્ડરનો જે ઘટાડો કરવાની જાહેરાત કરી છે તે થોડી ઘણી આપણને ચિંતા જે છે તે બનતી દેખાઈ શકે છે. સાથે જ દિલ્હીમાં સિલિન્ડરના ભાવ 11% ઘટાડીને સરકારે 803 પ્રતિ સિલિન્ડરના ભાવ જે છે તે અહીંયાથી કર્યા છે. તો OMCs પર પોઝિટિવ મત તેઓ યથાવત રાખી રહ્યા છે અને ખાસ કરીને BPCL HPCL તેમની ટોપ પિક્સ બનતી દેખાઈ રહી છે અને ONGC અને ગેલ પણ તેમને BPCL HPCL બાદ પસંદ પડી રહ્યા છે. તો એક પોઝિટિવ રિપોર્ટ છે. OMCs પર નજર રાખવાની રહેશે. લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે કે HDFC લાઈફ, ICICI પ્રુડેન્શિયલ અને SBI લાઈફ આ 3 સ્ટોક છે જેમાં ગ્રોથ જે છે તે આપણને વધુ જોવા મળી શકે છે અને ત્રણેય કંપનીઓના કુલ APE ગ્રોથ જે છે તે આપણને 20% જેટલા રહેતા દેખાયા છે અને APE ગ્રોથ અનુમાન જે છે જેમણે રાખ્યું છે તેના પર થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ રહી છે. પણ જે લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર પર જે રિપોર્ટ આવ્યો છે તેના ઉપર પણ નજર રહેશે અને આ કંપનીઓ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પર પણ નજર રાખવાની રહેશે. તો આ બધા સ્ટોક અને સેક્ટર જેના પર ફોકસ રહેશે. જી આરતી, આભાર.